જય હિન્દ મિત્રો, આજે આપણે સીઈટી 2025 ના અન્ય ચેપ્ટરના પ્રશ્નો જોઈશું. શું કીધું તો કે ભાઈ એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુનું માપ 3 મીટર 4 મીટર અને 5 મીટર છે. બરાબર, ત્રિકોણાકારનો આપણને ખેતર કીધો છે, એની એક બાજુની 3 મીટર, એક બાજુની 4 મીટર અને એક બાજુની 5 મીટર માપ આપેલું છે. જો તેની ફરતે તારની વાડ બાંધવાના કેટલા મીટર તાર જોઈએ. બરાબર, હવે તેની ફરતે આપણને શું બાંધવું છે તો કે ભાઈ તેની ફરતે આપણને વાડ બાંધવી છે, તાર બાંધવું છે. બરોબર, તો એનો કેટલા મીટર વાયરનો કટકો જોશે, તારનો કટકો જોશે, તે આપણને પૂછેલું છે. તો આપણને ખબર છે કે ગમે ત્યારે આપણને આવો પ્રશ્ન પૂછેલો હોય તો આમાં આપણે પરિમિતિ કન્સિડરમાં લેતા હોઈએ છીએ. બરોબર, પરિમિતિ વિશે વિચારતા હોઈએ છીએ. તો પરિમિતિ એટલે શું થશે તો કોઈ બંધ આકૃતિના બાજુના માપનો સરવાળો. બરોબર, એટલે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણમાં શું આપણો સૂત્ર થશે તો ભાઈ ત્રિકોણનો આપણો સૂત્ર છે પરિમિતિ માટેનો. ત્રિકોણનો આપણો પરિમિતિ માટેનો સૂત્ર છે કે ભાઈ તમામ બાજુના માપનો સરવાળો. બરોબર, એટલે શું થશે તમામ બાજુમાં એક છે 3 મીટરની છે, વત્તા બીજી 4 મીટરની છે, વત્તા ત્રીજી 5 મીટરની છે. આપણે સરવાળો કરીએ તો કે ભાઈ 5 ને 4 9, 10 11 ને 12. બરોબર, એટલે કેટલો જવાબ આવશે તો 12 મીટર આપણો જવાબ આવે. એટલે ઓપ્શન સી આપણો અહીંયા સાચો પડશે. બરોબર, તેવી રીતના 2025 માં અન્ય એક પરિમિતિ અને ક્ષેત્રફળ રિલેટેડ દાખલો પૂછાયેલો છે કે ભાઈ એક ગોળ બગીચાઓનો પરિઘ. બરોબર, એક ગોળ બગીચો છે, બગીચો કેવો છે તો ભાઈ ગોળ છે, એનો પરિઘ 50-500 મીટર છે. બરોબર, કેટલા મીટર 500 મીટર આપી દીધેલો છે. હવે પરિઘ એટલે શું થશે તો કોઈ પરિઘ જે છે ને એટલે પરિમિતિ થશે. બરોબર, પરિમિતિ. બરોબર, પરિમિતિ જે વર્તુળમાં એને પરિઘ કહેવામાં આવે છે. જો આયુષી એ 3 કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે. બરોબર, હવે એની પરિમિતિ આપણને આપી દીધી છે, કેટલી આપી દીધી તો 500 મીટર આપી દીધેલી છે. બરોબર, તો એક આટો મારે તો 500 મીટર થઈ જાય. બરોબર, તો હું અહીંયા લખી શકું કે ભાઈ આટો બરાબર પરિમિતિ અથવા તો પરિઘ. તો એક આટો મારે તો 500 મીટર થાય, તો એને કેટલા ચક્કર મારે, એને કેટલું ઓલું કરવું છે તો ભાઈ 3 કિલોમીટર. બરાબર, 3 કિલોમીટર એટલે મને ખબર હોવી જોઈએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 3 માટે તો કે ભાઈ 3000 કિલોમીટર થશે. બરાબર, કેટલા આટા થાય તો અહીંયા હું કરું તો કે ભાઈ 3000 ગુણ્યા 1, 3000 ગુણ્યા 1 છેદમાં 500. બરોબર, છેદમાં 500. આ 0 0 0 0 કટ થશે. હવે શું થશે 6 5 30, 5 5 ઉડી જાય એટલે કેટલા હોય તો ભાઈ 6 ચક્કર મારવા પડે. કેટલા તો કે ભાઈ 6 ચક્કર એને મારવા પડે. એટલે આપણો ઓપ્શન કયો સાચો પડશે તો કે ભાઈ આપણો ઓપ્શન જે છે એ સી સાચો પડે. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.